આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. કોંગ્રેસે આગામી લોકસભાની ચૂંટણી માટે વધુ 6 ઉમેદવારોની યાદી આજે જાહેર કરી છે, જેમાં કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરાનગર અને હવેલી લોકસભા મતવિસ્તાર માટે અજીત રામજીભાઈ માહલાની પસંદગી કરવામાં આવી છે. આ ઉપરાંત ગોવાની 2, મધ્યપ્રદેશની 3 લોકસભા બેઠકોના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. કોંગ્રેસે ઉત્તર ગોવા મતવિસ્તારમાંથી રમાકાંત ખલાપ અને દક્ષિણ ગોવા મતવિસ્તારમાંથી કેપ્ટન વિરિયાતો ફર્નાન્ડિસને મેદાનમાં ઉતાર્યા છે. સત્યપાલસિંહ સિકરવાર મધ્યપ્રદેશના મોરેનાથી ચૂંટણી લડશે અને પ્રવીણ પથલ ગ્વાલિયર બેઠક પરથી ચૂંટણી લડશે. રાજ્યમાં આગામી લોકસભા સામાન્ય ચૂંટણી સંદર્ભે વિવિધ મતદાન જાગૃતિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. મહેસાણા જિલ્લામાં સંવેદનશીલ મતદાન મથકો સહિત 904 મતદાન મથકો પર કેવું મતદાન થઈ રહ્યું છે, કોઈ અનિચ્છનીય બનાવ બને નહીં તે સહિત તમામ બાબતો ચૂંટણી પંચના અધિકારીઓ કંટ્રોલ રૂમમાં બેસીને નજર રાખી શકે તે માટે મતદાન મથકો પર કેમેરા લગાવીને લાઇવ વેબકાસ્ટિંગ કરાશે. છોટાઉદેપુર જિલ્લાની શાળા કોલેજોમાં નિબંધ સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, પોસ્ટર મેકિંગ સ્પર્ધા, મતદાર જાગૃતિ રેલી, શેરી નાટકો વગેરે જેવા કાર્યક્રમો દ્વારા મતદાન જાગૃતિ અંગે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી. કચ્છ જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ આઇકોન અને કચ્છી હસ્તકલાના કારીગર દ્વારા તમામ બહેનોને અવશ્ય મતદાન કરવા નમ્ર અપીલ કરાઈ. રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમ અને ઘરે ઘરે રૂબરૂ મુલાકાત લઈ લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. ભાવનગર જિલ્લામાં આદર્શ આચારસંહિતાની અમલવારી માટે ફ્લાઇંગ સ્ક્વોડ તથા સ્ટેટિક સર્વેલન્સ ટીમની વિવિધ ટીમો કાર્યાન્વિત કરવામાં આવેલ છે. સમગ્ર રાજ્યમાં સૌ પ્રથમ વખત બોટાદ જિલ્લામાં ઇલેક્શન મેસ્કોટ બોટ્રોન થકી મતદાન જાગૃતિનો નવતર પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. બોટાદ જિલ્લાના અમારા પ્રતિનિધિ પ્રકાશ ભીમાણી જણાવે છે કે જિલ્લા ચૂંટણી અધિકારી ડોક્ટર જીનસી રોયના અનોખા પ્રયોગના ભાગરૂપે આ મેસ્કોટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. બોટાદ જિલ્લામાં નાના મોટા સૌ કોઈ માટે આ મેસ્કોટ અનોખું આકર્ષણ બન્યું છે. આ મેસ્કોટ સેન્સર બેઝ છે, જેનાથી કોઈ વ્યક્તિ તેની સામેથી પસાર થાય તો તરત તેમાં રેકોર્ડ કરેલો મતદાન જાગૃતિને લગતો ઓડિયો વિડીયો પ્રદર્શિત થવા લાગે છે, જે લોકોને મતદાન માટે અનોખી પ્રેરણા પૂરી પાડે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ભારતીય જનતા પાર્ટીના 45મા સ્થાપના દિવસ નિમિત્તે ગાંધીનગરમાં રિલાયન્સ ચોકડી ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તેમની સાથે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર હિતેશ મકવાણા સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર દ્વારા તેમના વતન ભંડારા ખાતેના નિવાસસ્થાને બીજેપીનો ધ્વજ લહેરાવી સૌને સ્થાપના દિવસની શુભકામનાઓ પાઠવી હતી. તેમજ બૂથ સંપર્ક અને ઘર ઘર સંપર્ક અભિયાન અંતર્ગત મત વિસ્તારમાં આગેવાનો સાથે મીટિંગ કરી હતી. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ, દીવ અને દાદરાનગર હવેલીમાં ભાજપના સ્થાપના દિવસ નિમિત્તે નાની દમણ બીજેપીના મુખ્યાલય ખાતે પ્રમુખ પ્રમોદ બમણિયા દ્વારા ભાજપનો ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. દીવ ખાતે આજે બીજેપીના સ્થાપના દિવસની ઉજવણી અંગેના કાર્યક્રમ દરમિયાન ધ્વજવંદન, શ્રદ્ધાંજલિ તથા બીજેપીના સ્થાપના દિવસના ઇતિહાસની જાણકારી અપાઈ હતી. રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિવિધ સ્થળો પરથી અનધિકૃત પ્રચારાત્મક બેનરો, પોસ્ટરો, દિવાલ પરના લખાણ વગેરે દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત રાજકોટ ગ્રામ્ય વિધાનસભા મત વિસ્તારમાં જાહેર મિલકતો પરથી 1500 અને ખાનગી મિલકતો પરથી 279 મળી કુલ 1779 અનધિકૃત પ્રચાર સામગ્રી દૂર કરાઈ છે. જસદણમાં કુલ 2242 રાજકીય જાહેરાતો, ગોંડલમાં 504 પ્રચારાત્મક સામગ્રી દૂર કરવામાં આવી છે, જ્યારે જેતપુર વિધાનસભા મત વિસ્તારમાં 1397 અને ધોરાજીમાં 735 રાજકીય જાહેરાતો દૂર કરાઈ છે. વિશેષ ઓલિમ્પિક્સ ભારત દ્વારા આયોજિત માનસિક દિવ્યાંગજનો માટે રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ સ્વિમિંગ 2024 બેંગ્લોર ખાતે યોજાઈ હતી. અમારા મહેસાણા જિલ્લાના પ્રતિનિધિ જયંતિ ચૌધરીના જણાવ્યા મુજબ રાજ્યની ટીમમાં જિલ્લાના ખોડિયાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત માનસિક દિવ્યાંગ બાળકોની દિશા દે શાળાના દિવ્યાંગ ખેલાડી આમિર નોતિયારે 25.50 અને 25x4 મીટર ફ્રી સ્ટાઇલ સ્વિમિંગમાં બીજા નંબરે જીત મેળવી હતી. શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ જામનગરને વર્ષ 2023નો દર્શક ફાઉન્ડેશનનો ગ્રામ પુનરુત્થાન પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. સંસ્થાના પ્રમુખ કરશનભાઈ ડાંગરે આ પુરસ્કાર સંસ્થાના પૂર્વસૂરીઓને સમર્પિત કર્યો હતો.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનારી વર્ગ 3ની ગ્રુપ એ અને ગ્રુપ બીની પરીક્ષાના પ્રવેશપત્ર ડાઉનલોડ કરવા માટે આજે છેલ્લો દિવસ છે. ઉલ્લેખનીય છે કે અગાઉ આ પ્રવેશપત્રો ડાઉનલોડ કરવા માટે 31મી માર્ચ હતી. ઘણા ઉમેદવારોએ પ્રવેશપત્રો ડાઉનલોડ ન કર્યાનું ધ્યાને આવતા આ મુદત વધારીને 6 એપ્રિલ કરવામાં આવી હતી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી પર વાંચી શકશો.